नमः शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। शिवासहायं शिवदं वरेण्यं वरप्रदं भूतविभूषिताङ्गम् भवार्तिनाशं प्रभवं त्रिनेत्रं पञ्चाननं शङ्करमानतोऽस्मि। वागर्थाविव सम्प्रोक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्री सिद्धेश्वर महादेव की जय। परम कृपाळु परमात्मा देवाधिदेव महादेवना चरण कमळमां आपणा सौना लाख लाख वंदन हो। तेमज आप सौने आदरपूर्वक हरिओम जय श्री कृष्ण। पवित्र मासनी अंदर आपणे शिवजीनी कथानुं, शिव विज्ञाननुं, शिव तत्वनुं श्रवण करी रह्या छीए। त्यारे आजे बीजा दिवसे शिव विज्ञान विषे थोड़ी कथानु श्रवण करिए। प्रवचननी शरूआतमां ज कहेलुं के थोड़ी कठिन वार्ता करवानी छे, तो आपणे सौ प्रेमपूर्वक ध्यानपूर्वक श्रवण करिए। भगवान शिवनुं प्रतीक जे लिंग छे ते शा माटे छे तेनुं कारण जाणीए। आपणी आ पृथ्वी छे ते गोળ छे, फरती छे, सूर्यनी चारे तरफ फर्या करे छे। जो के एक जैन मुनि खाई खपूचीने सिद्ध करवा मथी रह्या छे के पृथ्वी गोળ नहीं रकाबी जेवी छे, जेना मध्यमा मेरु पर्वत छे एटले तेनो आकार मोसंबीनो रस काढवाना काचना संचा जेवो थाय। वच्चे ऊंचो डूंटो निकळेली पृथ्वी छे, सूर्य ज तेनी चारे तरफ फर्या करे छे। आवुं कया करे छे? विज्ञान तथा शास्त्रने विरोध थयो छे। विज्ञान खोटू होई शके, शास्त्र कदीए खोटू होई शके नहीं, आवुं तेमनुं मानवुं छे। युरोपना जूना धर्मगुरुओ पण आवुं ज मानता। आ मान्यतानी कट्टरताए गेलीलियो जेवा કેટલાય વૈજ્ઞાનિકોને ક્રૂરતાથી ભોગ લીધો। અંતે વિજ્ઞાનનું સત્ય સત્ય ઠર્યું અને તથાકથિત ધર્મશાસ્ત્રો ઝાંખા પડ્યા, મંદ પડ્યા, લોકોમાંથી ભૂંસાવા લાગ્યા। આનું જ પુનરાવર્તન કરવાનો આ પ્રયત્ન લાગે છે। વૈજ્ઞાનિક સત્યોને સ્વીકારી લેવાની ધર્મને કશી આંચ આવવા નથી। વૈજ્ઞાનિક સત્યોને સ્વીકારી લેવાથી ધર્મને કશી આંચ આવવાની નથી, કારણ કે વિજ્ઞાન સત્ય છે, ધર્મ પણ સત્ય છે। તે સત્યોને વિરોધ હોય જ નહીં, બંને એકબીજાના પૂરક થઈ શકે। હા, એવું બને કે વિજ્ઞાનના કારણે સડેલી
ઘડી ગયેલી કેટલીક માન્યતાઓ ખોટી ઠરવાની તે યોગ્ય છે. સડેલું વાંદરીનું મૃત બચ્ચું વાંદરીની છાતીથી જેટલું જલ્દી છૂટે તેટલું જ સારું છે. વિજ્ઞાનથી ધાર્મિક ભ્રાંતિઓનું નિવારણ થતું હોય તો તેમાં ખોટું શું છે? ભ્રાંતિઓને ચાલુ રાખવી તેનું નામ તો ધર્મ નથી. ધર્મ તો સત્યના પછી તે ન ગમે તો પણ સ્વીકારવામાં રહેલો છે, અને જેનો પ્રતિકાર તમે આજે નથી કરતા તેનો સ્વીકાર સમય ગયે કરવો જ પડશે, કારણ કે સત્ય એ સત્ય જ છે. ગેલીલિયોને બાળી નાખીને પણ તેના સત્યને તો બાળી શકાયું નથી. કેટલી મોટી વિડંબના કે સત્ય શબ્દનો સૌથી વધુ પ્રયોગ કરનારા ધર્મો જ સત્યનું ગળું દબાવવા શુરાતન બતાવે. અસત્યને પોષવા ફૂલવા ફળવાનું નંદનવન ધર્મ ન બની જાય તે સાચા ધાર્મિકોએ જોવું જ રહ્યું. એટલે વિજ્ઞાનની ઘૃણા ન કરશો. જ્ઞાન વિજ્ઞાનના આધારે તો ઋષિમુનિઓએ મહાન બન્યા હતા. માત્ર શ્રદ્ધા, જ્ઞાન વિજ્ઞાનથી અપોષિત શ્રદ્ધા, અંધશ્રદ્ધા કદાચ ન હોય તો પણ મોટા ભાગે જળ શ્રદ્ધા તો હોય જ છે, ચેતના જગાડનારી નથી હોતી. આવો આપણે શિવ સ્વરૂપનો વિચાર કરીએ તો પૃથ્વી ગોળ છે અને આકાશમાં અધ્ધર, આધાર વિનાની, નિરાધાર જેવી ટકી રહી છે. માત્ર પૃથ્વી જ નહીં, અનંત બ્રહ્માંડમાં બધું જ નિરાધાર જેવું લાગે છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે ટેકા વિનાના નિરાલંબન દેખાય છે, પણ એક સામાન્ય નિયમ પ્રમાણે નિરાધાર કશું ટકી ન શકે. આધાર તો જોઈએ જ ને, પછી તે ગુપ્ત હોય કે પ્રગટ હોય, જ્ઞાત હોય કે અજ્ઞાત હોય, આધાર તો જોઈએ જ. વિજ્ઞાન કહે છે કે આપણી પૃથ્વીનો આધાર સૂર્ય છે. માત્ર પૃથ્વીનો જ નહીં, સૂર્યના બીજા જે ગ્રહો છે 9, 10, 12 જે હોય તે બધાનો આધાર સૂર્ય છે. સૂર્યના ગુરુત્વાકર્ષણથી તેઓ ટક્યા છે તથા ભ્રમણ કક્ષા બંધાઈ છે. મૂળમાં આ બધા સૂર્યમાંથી જ ઉત્પન્ન થયા છે, એટલે સૂર્યની ચારે તરફ ફર્યા કરે છે. આ ગ્રહોમાંથી પણ પાછા છૂટા પડેલા ભાગો ઉપગ્રહ થયા છે. વૈજ્ઞાનિકો દ્વારા રોકેટથી અંતરિક્ષમાં તરતા મુકાતા ઉપગ્રહોની વાત નથી. જેમ કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે, તેમ શનિ, બૃહસ્પતિ, મંગળ વગેરેના પણ ઉપગ્રહો હશે. તે ઉપગ્રહો પોતપોતાના મૂળ ગ્રહને આધારે ભ્રમણ કરી રહ્યા છે. એટલે આપણી પૃથ્વી સહિત બધા ગ્રહ ઉપગ્રહોનો મૂળ આધાર સૂર્ય છે. હવે કોઈ એવો પ્રશ્ન પૂછે કે તો પછી સૂર્ય કોના આધારે ટક્યો છે? કારણ કે તેનો પણ આધાર તો હોવો જોઈએ ને. વૈજ્ઞાનિકોએ આવા અસંખ્ય સૂર્યો, આપણા સૂર્યથી પણ મોટા મોટા સૂર્યો માન્યા છે. તે એકબીજાને આધાર આપતા આપતા અંતે આકાશ ગંગાનો કોઈ અતિ વિશાળ તારો છે, તે બધાનો આધાર છે તેમ બતાવ્યું છે. જો કે ફરી પાછો પ્રશ્ન તો થાય જ કે ત્યારે એ અતિ વિશાળ મોટો તારો કોના આધારે ટક્યો છે? તેનો કોઈ આધાર બતાવો તો ફરી પાછો તેનો આધાર પૂછાય. આમ અનવસ્થા દોષ આવે એટલે આપણે સર્વાધાર લેખે પરમાત્માને માનીએ છીએ. તે સૌનો આધાર છે. યાજ્ઞવલ્ક્ય ગાર્ગીના સંવાદમાં બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા સ્વે સ્વે મહિમની ગાર્ગીતિ હો વાચ, તે પોતે પોતાના જ આધારે છે તેમ કહ્યું છે. આ આખી પ્રક્રિયાને સમજવા જેવી છે. આપણા ત્યાં 12 સૂર્યો, 12 આદિત્ય, 8 વસુઓ, 8 વસવ, 11 રુદ્રો, 11 રુદ્ર અને 11 રુદ્રો ઉપર એક મહારુદ્ર રહ્યો છે. હવે માનો કે એક સૂર્યને નવગ્રહ, કદાચ 2-4 વધુ ઓછા હોય તો 12 સૂર્યને 108 ગ્રહો થાય. દરેક સૂર્ય પોતે પોતાના ગ્રહોને ભ્રમણ કરાવતો હોય. આ થયું સૂર્યમંડળ. આવા 108 ગ્રહો લગભગ સાથેના 12 સૂર્યો જેના આધારે હોય તે એક વસુ કહેવાય. પહેલા જ કીધું કે સમજવું થોડું અઘરું પડશે, પણ ધ્યાનપૂર્વક સમજીશું તો સમજાશે. આવા 8 વસુ હોવાથી 96 સૂર્ય થયા અને 96 સૂર્યના નવગ્રહ પ્રમાણે 9 ગુણ્યા 9 બરાબર 864. તો 864 ગ્રહો સૂર્ય સહિતનું વસુમંડળ થયું. આવું એક વસુમંડળ જેના આધારે હોય તે એક રુદ્ર કહેવાય. આવા 11 રુદ્રો હોવાથી 9504 લગભગ ગ્રહો, સૂર્યો, વસુઓ વગેરે થઈને થયું.
આ 11 રુદ્રોને જે આધાર આપે ગુરુત્વાકર્ષણનો, તે એક મહાસમુદ્ર કહેવાય. તેનું વ્યવસ્થિત કોષ્ટક બનાવી શકાય. જે બ્રાહ્મણોને રુદ્રી પાઠ કરતા ન આવડતું હોય તે મહિમ્ન સ્તોત્રનો 11 વાર પાઠ કરે એટલે રુદ્રી બરાબર ગણાય. ગીતામાં થતા રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વસુનામ ચાસ્મિ પાવકઃ, તો રુદ્રમાં શંકર નામનો રુદ્ર મારી વિભૂતિ છે, વસુઓમાં પાવક નામનો વસુ મારી વિભૂતિ છે. આદિત્યાનામહં રવિઃ, તો આદિત્યોમાં રવિ નામનો સૂર્ય મારી વિભૂતિ છે. વગેરે વિભૂતિઓમાં વિશેષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ એમ બતાવવા માટે છે કે આ જે સૂર્ય દેખાય છે તે એકલો જ સૂર્ય નથી, બીજા પણ સૂર્યો છે. તે બધા ઠેઠ મહારુદ્ર સુધી આધારિત થતા જાય છે. વૈજ્ઞાનિકો જેને મહાવિશાળ તારો કહે છે તેને આપણે મહારુદ્ર કહી શકીએ. અહીં સુધીનો એક બ્રહ્માંડ થયું, પણ આવા તો અનંત બ્રહ્માંડો છે. અસંખ્ય સૂર્યો, વસુઓ, રુદ્રો, મહારુદ્રોથી અનંત આકાશ ખીચોખીચ ભરેલું છે. એટલે આપણે પરમાત્માને અનંત કોટી બ્રહ્માંડાધિપતિ, અનંત કરોડ બ્રહ્માંડોના અધિપતિ કહીએ છીએ. ગીતાજીમાં ભગવાન કહે છે 10મ અધ્યાયમાં, એકાંશેન સ્થિતો જગત, આવા કરોડો બ્રહ્માંડો પણ તેના એક અંશ માત્રમાં છે. અને યજુર્વેદમાં પણ છે, ભાદોસ્ય સર્પા ભૂતા નિત્રિપાદસ્યામૃતં દિવી. વેદ પણ એ કહે છે એક બહુ નાના ભાગમાં જ બ્રહ્માંડ સૃષ્ટિ છે, બાકીનો ભાગ અભૌતિક છે. તો સર્વાધાર પરમાત્મા થયો. હવે પેલા જે મહારુદ્ર છે જેના આધારે આપણું સમસ્ત બ્રહ્માંડ છે તેનું પ્રતીક શિવલિંગ છે, કારણ કે તેનો આકાર શિવલિંગ જેવો છે. આ વાતને આ રીતે સમજો, બ્રહ્માંડમાં ગતિ વિનાનું કંઈ જ નથી પરમાત્મા સિવાય. પ્રત્યેક પદાર્થ ગતિશીલ છે, ગતિ જ જીવન છે. એક પથ્થરને આકાશમાં ફેંકો, એ ચક્કર ફરતો જશે, જ્યાં સુધી ફરશે ત્યાં સુધી આગળ વધશે, પણ નીચે પડશે ત્યારે ચક્કર ફર્યા વિના ધબ દઈને નીચે પડશે. ગતિ સમાપ્ત થતાં જ પતન શરૂ થયું. સ્થગિતતા એ પતન છે. સંસારનો પણ આ જ નિયમ છે. આગળ વધતા રહો. જો સ્થગિત થયા તો બસ પતન શરૂ થઈ જવાનું. સ્થિરતા અને સ્થગિતતા એક નથી. સ્થિરતા ગતિ સાથે હોય, સ્થગિતતા ગતિ વિનાની હોય. ગંગા સ્થિર છે કારણ કે ગતિશીલ છે. ખાબોચિયું સ્થગિત છે કારણ કે તે ગતિહીન છે, એટલે ગંધાઈ ઉઠશે. તો પ્રત્યેક વસ્તુ ગતિશીલ છે. આકાશના ગ્રહો, સૂર્યો, તારાઓ બધું જ ગતિમાન છે. ગતિના કારણે તે જીવંત છે. હવે ગતિશીલ પદાર્થ સહજ રીતે ગોળ થઈ જાય, પણ જો તે ધરી ઉપર ગતિ કરે તો સહેજ લંબગોળ થઈ જાય. કોઈ વાર હરિદ્વાર જઈને ગંગાજીમાં આવેલા હિમાલયના પથ્થરોનો આકાર જોજો. હજારોની સંખ્યામાં સહેજ લંબગોળ જેવા ઘાટવાળા પથ્થરો તમને દેખાશે, જાણે શિવ જ શિવ. આ બધા પથ્થરો જ્યારે પહાડોમાંથી તૂટીને પ્રવાહમાં પડ્યા હતા ત્યારે આવા ન હતા, પણ પડ્યા પછી પ્રવાહમાં તણાયા, સેંકડો માઇલ સુધી તણાયા. આ ગતિએ એમને શિવ સ્વરૂપ બનાવી દીધા. એટલે ગતિશીલ વસ્તુઓ સહેજમાં લંબગોળ થઈ જાય. તેમાં પણ જે વસ્તુ બિલકુલ ઘન નક્કર ના હોય પણ ગાઢ પ્રવાહી કે વાયુ જેવી હોય તે તો ગોળ થઈ જાય. એટલે મહારુદ્ર, રુદ્ર, વસુ, સૂર્ય આ બધું લગભગ ગોળ છે. આ બધાનો પરમાધાર મહારુદ્ર પેલા નિરાકાર બ્રહ્મનું પ્રતીક હોવાથી આપણે શિવલિંગ રૂપે તેની ઉપાસના કરીએ છીએ, કારણ કે આપણા બ્રહ્માંડનો મૂલાધાર તે છે. પુરાણોની એક પ્રસિદ્ધ ગાથા છે. બ્રહ્મા તથા વિષ્ણુ એ બંને વચ્ચે વિવાદ થયો. આપણા બંનેમાં મોટું કોણ? મોટા થવાનો રોગ કેટલો જૂનો છે તે સમજી શકશો. આજ આપણે સૌ મોટા થવા માટે લડી રહ્યા છીએ. સાધુ સંતો જે પણ કોઈ છે, સંન્યાસીઓ જે પણ કોઈ છે, સમસ્ત જીવ માત્ર મોટા થવા માટે કેટલું કરતા હોય છે. આ બધી પૈસાની કરામત છે. આ બિચારા મોટાઈના મોહમાં પડેલા વિદ્વાનો 3 વર્ષ સુધી મુંબઈ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં રખડીને યાચના કરીને ખરું ખોટું બોલીને પૈસા ભેગા કરે. પેલા નાગાઓ માટે કેટલી કરુણતા છે.
મોટા થવાના મોહે વિદ્વાનોની દુર્દશા કરી નાખી છે. આ જ પૈસા ગરીબો માટે વપરાય તો દેશમાં કોઈ ખ્રિસ્તી ન થાય. મિશનરીઓના પોટલા બાંધવા પડે. આ મિશનરીઓ જે ચાલે છે એ બધાને પોટલા બાંધવા પડે, પણ આપણી ધાર્મિક આવકો વ્યક્તિના અહમને અને મોટાઈને પોષવા વપરાય છે ત્યાં સુધી મિશનરીઓને ઊની આંચ આવવાની નથી. અને આપણે જ એ લોકોને પૈસા આપીએ છીએ. આ મિશનરીઓની કેટલી શાળાઓ ચાલે છે અને આપણે આપણા બાળકોને ત્યાં જ મૂકીએ છીએ. કેમ? તો કે અમારો બાળક છે તે અંગ્રેજી શીખે, ઇંગ્લિશ મીડિયમ ભણે, વિદેશ જાય. એ તમારી પાસે પૈસા લઈ અને તમારા પૈસાની સાથે સાથે તમે તમારા ધર્મને વેચી રહ્યા છો. આપણે હાથે કરીને પૈસા દઈએ છીએ અને આપણો ધર્મ પણ એમને આપીએ છીએ. એ આપણી પણ ભૂલ છે કે આપણે ત્યાં આપણા બાળકોને ન મૂકવા જોઈએ. આપણે ખબર છે કે આ મિશનરીનું કામ આ જ છે કે આપણા પૈસાનો જે ઉપયોગ છે તે ધર્મ બદલાવવા માટે થઈ રહ્યો છે. તો આપણે એ પણ ધ્યાન રાખવી જોઈએ. તો બ્રહ્મા વિષ્ણુમાં વિવાદ થયો કે મોટો કોણ? તરત જ બંનેની વચ્ચે એક વિશાળ ઓળછોડ વિનાનું લિંગ પ્રગટ્યું. આ લિંગ જોઈને બંને નિર્ણય કર્યો કે જે આનો છેડો જોઈ આવે તે મોટો. એક ઉપર તથા બીજા નીચે ગયા. હજારો દિવ્ય વર્ષ સુધી ઉપર નીચે બંને ચાલતા જ રહ્યા, પણ છેડો ન આવ્યો. પછી થાક્યા. પરમેશ્વરની શોધમાં ઘણું રખડ્યા, ભટક્યા, પણ માણસ થાકે, હારે ત્યારે કૃપાને પાત્ર થાય. કૃપાને પાત્ર થવા માટે થાકવું, હારવું જરૂરી છે એમ સમજીને કોઈ તરત જ હારી થાકી જાય તો તે બનાવટી થાક કહેવાય, ગણતરીપૂર્વકનો થાક કહેવાય. તેવો થાક કૃપાનું કારણ બની શકે નહીં. ખરેખર સાચો થાક લાગ્યો હોય, ખૂબ તનતોડ રખડ્યો હોય, પરમાત્મા બધું જોતો જાણતો હોય, એવો થાક કૃપાનું કારણ બને. પણ આ થાક પછી શ્રદ્ધા ડગી ન હોવી જોઈએ. જો શ્રદ્ધા ડગી જાય તો બધું વ્યર્થ. જેમ જેમ થાકતો જાય તેમ તેમ શ્રદ્ધા દ્રઢ થતી જાય. નિષ્ઠાના મૂળ ઊંડા જતા જાય તે પ્રભુને પામે. આજકાલ સાધના વિના, જપ ભક્તિ કશુંય કર્યા વિના લોકો ભગવાનના દર્શન કરાવી દે છે. શિબિર ભરો ને દર્શન કરો, જાણે ભગવાન સર્કસનું પ્રાણી થઈ ગયું છે અને આ શિબિરવાળા તેમના માસ્ટર થઈ ગયા છે. શિબિરમાં બધા શિબિરાર્થીઓ આગળ પેલા ભગવાનને ચાબુક ફટકારીને જાણે હાજર કરી દેતા હોય તેવો તમાશો ચાલી રહ્યો છે. શિબિરો ચિક્કાર હોય છે, પ્રચાર, પ્રોપરગેન્ડા, આ શોર્ટકટ તરફ બધા લલચાય છે. જેમ સોનું ડબલ કરાવવા લોભિયા લલચાય છે અને પછી ગાંઠનું ખૂએ છે. ભક્તો પણ 2, 5 કે 7 દિવસની શિબિર ભરીને કાં તો ભક્તિપાત કરાવી આવે છે, કાં તો ભગવાનને જોઈ આવે છે, કાં તો સમાધિ પ્રાપ્ત કરી આવે છે. કેટલાક નગ્ન થવાની પરમ કથા પ્રાપ્ત કરી આવે છે. વ્યક્તિ, સમાજ તથા ધર્મના પ્રશ્નો હતા તે ત્યાં જ રહી જાય છે. ઉલટાના વધુ ગૂંચવાય છે, કારણ કે તે આપણે વાસ્તવવાદી નથી બની શકતા. તરંગી થઈએ છીએ, તરંગી સાધના ખોડીએ છીએ, કાલ્પનિક ઉડાડો કરી કૃતકૃત્યતા અનુભવીએ છીએ. જીવનમાં સામાન્યમાં સામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ લાંબી સાધના કરવી પડતી હોય છે. જેમ કે માત્ર સાયકલ ચલાવતા જ શીખવું હોય તો પણ મહિનાઓ સુધી સાધના કર્યા પછી કંઈક સિદ્ધિ મળે. તો પરમાત્મા માટે, આધ્યાત્મિક સાધના માટે કેટલો સમય, ધીરજ, ઉત્સાહ જોઈએ. અનંત વર્ષો સુધી નિરંતર અંત લેવા પ્રયત્ન કર્યા છતાં શિવલિંગનો અંત ન આવતા બંને હાર્યા, થાક્યા અને શરણે આવ્યા. તો શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંત લખે છે, તવૈશ્વર્યમ યત્ના દ્યદુપરી વિરિંચિર હરિરધઃ પરિચ્છેતુમ યાતા વનલ મનલ સ્કંધ વપુષઃ તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત સ્વયં તસ્થેતાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતી. પ્રભુ, તમારું અનંત સ્વરૂપ તમે બતાવો તો જ જાણી શકાય. તે સાધન સાધ્ય નહીં પણ કૃપા સાધ્ય છે. પરમાત્મા પોતે પોતાના દર્શન દે તો દર્શન થાય.
કોઈ વૈજ્ઞાનિક પ્રયોગનું એ નિશ્ચિત પરિણામ નથી. તો આવું અનંત શિવ સ્વરૂપ થયું, જેને આપણે મૂળ લિંગાત્મક રીતે ઉપાસીએ છીએ. તો આ સંપૂર્ણ શ્રાવણ માસની અંદર મહાદેવજી ઉપર જેટલા બની શકે તેટલા અભિષેક કરીએ. અને એ પાછળ પણ વિજ્ઞાન જ છે. શિવજી ઉપર આપણે અભિષેક કરીએ છીએ તો એ શિવલિંગ દ્વારા એ જલ છે એ પાતાળ સુધી પહોંચે છે, અને જેના કારણે જે જ્વાળામુખી ફાટવાની છે એ ત્યાં ફાટતી નથી. કારણ કે તે શિવલિંગ છે તે સ્વયંભૂ છે, પાતાળ સુધી પણ એનો અંત નથી. હમણાં જ આપણે જોયું કે આવા તો રુદ્રો છે અને પછી મહારુદ્ર છે. તો એ જલ દૂધ છે એ પાતાળ સુધી પહોંચે છે, ને જેના કારણે જ્વાળામુખી ગરમી વગેરેમાં આપણે ખૂબ રાહત મળે છે. એ વિષયથી પણ, એ વિચારથી પણ આપ શિવજીની ઉપાસના કરો. અને શિવ છે એ કલ્યાણ સ્વરૂપ છે, અને શિવનું નામ માત્રથી જ આપણું કલ્યાણ થાય છે. તો આજની કથા મહાદેવજીના ચરણમાં સમર્પિત કરીએ. આવતીકાલે ફરી પાછા આપણે મળીશું. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ